નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 12 જાન્યુઆરી 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની શરૂઆત કરીએ। તો તાજેતરમાં જ વિશ્વ હિન્દી દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 10 જાન્યુઆરીના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે આ દિવસ। તો વિશ્વ હિન્દી દિવસ 2025 અથવા તો વિશ્વ હિન્દી દિવસ બંને એક જ છે। દર વર્ષે 10 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે અને આ વર્ષ તે શુક્રવાર 10 જાન્યુઆરી 2025ના રોજ મનાવવામાં આવ્યું છે। આનો હેતુ તો કે વૈશ્વિક સ્તરે હિન્દીને પ્રોત્સાહન આપવું અને તે આંતરરાષ્ટ્રીય હિન્દી દિવસથી અલગ છે, કારણ કે આંતરરાષ્ટ્રીય હિન્દી દિવસ એ રાષ્ટ્રીય જે આપણે 14 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે। તો આ બંને દિવસો અલગ છે, એ પણ ખાસ કરીને જોવું। બંને અલગ અલગ તારીખે પણ ઉજવવામાં આવે છે, આપે બંને હિન્દીને પ્રોત્સાહન જ। તો આ હિન્દી દિવસની વાત કરીએ જે 10 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે તો જે પરાકાષ્ઠા ભૂતપૂર્વ આપણા વડાપ્રધાન છે મનમોહનસિંહ દ્વારા 10 જાન્યુઆરી 2006ના રોજ વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। શા માટે આજ 10 જાન્યુઆરી જ લીધું? તો કે પ્રથમ હિન્દી સંમેલન 10 જાન્યુઆરી 1975 મહારાષ્ટ્રના નાગપુરમાં થયું હતું અને એના જ માનમાં આ દિવસ ઉજવવામાં આવે છે। તો યાદ રાખવું, જ્યારે વિશ્વ હિન્દી દિવસ 2025ની થીમ તો કે એક વૈશ્વિક અવાજ અને સાંસ્કૃતિક ગૌરવ છે, આ વર્ષની આ થીમ છે, તો થીમ પર યાદ રાખવી। ત્યારબાદ પ્રથમ વિશ્વ હિન્દી પરિષદ 10 જાન્યુઆરી 1975 નાગપુર મહારાષ્ટ્રમાં થયું હતું। છેલ્લું 2023માં ફિજીમાં થયું હતું, તો યાદ રાખવા આવા પરિષદો પણ। ત્યારબાદ જાન્યુઆરીના દિવસો જોઈ લઈએ। 1 જાન્યુઆરીએ વિશ્વ કુટુંબ દિવસ ઉજવ્યો હતો અને DRDOનો સ્થાપના દિવસ પણ। 2 જાન્યુઆરી વિશ્વ અંતર્મુખીય દિવસ। 4 જાન્યુઆરી વિશ્વ બેલ દિવસ। 5 જાન્યુઆરી રાષ્ટ્રીય પક્ષી દિવસ। 6 જાન્યુઆરી એ 2 દિવસો ગુરુ ગોવિંદસિંહની જન્મજયંતિ હતી અને પ્રકાશ વર્ષ અને વિશ્વ યુદ્ધ અનાથોનો દિવસ। 8 જાન્યુઆરી પૃથ્વીની પરિભ્રમણ દિવસ અને 9 જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ આપણે ઉજવ્યો હતો ભુવનેશ્વર ખાતે। કેટલામો પ્રવાસી ભારતીય દિવસ હતો? કોમેન્ટ કરી દો। ત્યારબાદ વિલંબિત અનિશ્ચિતતા વચ્ચે વૈશ્વિક વૃદ્ધિ ધીમી રહેશે એવું કઈ સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે? તો કે યુનાઇટેડ નેશનલે એક રિપોર્ટ બહાર પાડ્યો છે યુનાઇટેડ નેશનલ દ્વારા, જેને આવું જણાવ્યું છે। તો જોઈએ આના વિશે આખી માહિતી। તો વિલંબિત અનિશ્ચિતતા વચ્ચે વૈશ્વિક વૃદ્ધિ ધીમી રહેશે, યુએનએ એક રિપોર્ટની ચેતવણી આપી અને જાહેર કરાયેલ યુનાઇટેડ નેશનલ ફ્લેશિંગ રિપોર્ટ જે વર્લ્ડ ઇકોનોમી રિસર્ચ એન્ડ પ્રોડક્શન 2025 અનુસાર વૈશ્વિક આર્થિક વૃદ્ધિ 2025માં વિશ્વની વાત કરીએ તો 2.8% રહેવાનો અંદાજ ધરાવે છે, જે 2024થી યથાવત છે, 2024માં યાદ હતી, જ્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થા પરસ્પર પ્રબળ આશંકા અને જેની શ્રેણીઓનો સામનો કરી સ્થિતિસ્થાપકતા દર્શાવે છે। યાદ રાખવું, જ્યારે વર્લ્ડમાં 2.8% રહેશે, જ્યારે ભારતની અર્થતંત્રની 2025માં 6.6% અને 2024માં 6.7% દર વૃદ્ધિ પામશે। તો ખાસ કરીને આ વૃદ્ધિ દર યાદ રાખવો, કારણ કે યુનાઇટેડ નેશનલે આ રિપોર્ટ બહાર પાડ્યો છે। જેની વાત કરીએ તો તેની રચના સંયુક્ત રાષ્ટ્રની વાત કરીએ તો 24 ઓક્ટોબર 1945માં થઈ હતી। ક્યાં થઈ હતી? તો કે સન ફ્રાન્સિસ્કો અમેરિકા ખાતે થઈ હતી આની સ્થાપના, પણ આનું હેડક્વાર્ટર ન્યુયોર્ક ખાતે આવેલું છે। આમાં સભ્ય દેશો હાલ 193 છે, જેમાં છેલ્લો બન્યો હતો સાઉથ સુદાન 2011માં, જ્યારે સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરસ છે પોર્ટુગલના। તો ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર વિશે એટલી માહિતી યાદ રાખવી। ત્યારબાદ તો કે સ્કોપિડ ડિઝાઇનવાળી છઠ્ઠી ભારતીય કલવરી ક્લાસીસ સબમરીન જે સંપૂર્ણપણે ભારતમાં બનેલી સબમરીન છે એનું નામ જણાવો? તો કે વાઘસીર છે આનું નામ, તો યાદ રાખવું। તો સ્કોપિડ ડિઝાઇનવાળી છઠ્ઠી ભારતીય કલવરી ક્લાસની સબમરીન સંપૂર્ણપણે ભારતમાં બનેલી છે અને એનું નામ તો કે વાઘસીર છે, એને હાલ જ નેવલ સેનામાં સોંપી દીધી છે। તો વાઘસીર અદ્યતન સ્ટીલ ટેકનોલોજી ધરાવે છે, જેમાં રેડિયમ અવાજ સ્તર ઘટાડા અને અત્યાધુનિક હાઇડ્રોઝોમિક ડાયનો જે ડિઝાઇનનો સમાવેશ કરેલો છે અને તે વિશ્વની સૌથી શાંત સબમરીનમાંની એક છે। જો મુંબઈ સ્થિત મઝગાંવ ડોક શિપયાર્ડ લિમિટેડે આને બનાવી છે અને ભારતીય નૌકાદળને છઠ્ઠી અને અંતિમ સ્કોપિડ ક્લાસ સબમરીન જેનું નામ તો કે આપણે જોયું એ વાઘસીર છે, એ INS વાઘસીર ડિલિવરી સાથે ભારતના સંરક્ષણ ક્ષમતામાં એક મુખ્ય સીમાશિત હાંસિલ કરી રહ્યું છે। તો યાદ રાખવી, છઠ્ઠી અને સીલી આપી દીધી
આ કયા પ્રોજેક્ટ અંતર્ગત છે? તો કે પ્રોજેક્ટ 75B અંતર્ગત છે. તો એના વિશે પણ માહિતી જોશું. તો INS વાઘસીર જે એપ્રિલ 2022માં લોન્ચ કરવામાં આવી હતી, જે તો કે સહનશક્તિ, સ્ટીલ સુવિધા અને લડાઈ કાર્યક્ષમતાનું પરીક્ષણ કરી વ્યાપકપણે જે પસાર કરી અને મજગાંવ ડોકયાર્ડ શિપ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે હતા. તે સંજીવ સિંહે જણાવ્યું હતું કે INS વાઘશેર છે એની ડિલિવરી સંરક્ષણ તકનીકો ભારતમાં વધતી જતી આત્મનિર્ભરતા દર્શાવશે. તો ખાસ કરીને જે 2022માં બની ગઈ હતી, પણ આપણે 2025માં બધી પરીક્ષણો કમ્પ્લીટ કરી અને પછી નેવલ સેનાને આપી છે. તો જોઈએ પ્રોજેક્ટ 75B અંતર્ગત તો કે સબમરીન બનાવવાની હતી, જેમાં પહેલી તો કે કલવરી બનાવી હતી ને સેલી વાઘસીર, તો બધી હોપી દીધું. પણ બીજા વયસમાં છે એના નામ પર યાદ રાખવા. પેલી કલવરી હતી, ખંડેરી, કરંજ, વેલા, વાગીર અને વાઘસીર આ વગેરે સમાવેશ થાય છે પ્રોજેક્ટ 75B અંતર્ગત. તો ખાસ યાદ રાખવા. જ્યારે આવા પ્રોજેક્ટો પર જોઈ લે જેના અંતર્ગત કંઈક ને કંઈક બનાવવાનું છે. તો પ્રોજેક્ટ બી જે INS વિશાખાપટ્ટનમ, INS મોર્મોગોવા, INS ઇમ્ફાલ, INS સુરત અને ભારતીય નૌકાદળમાં 4 સ્ટીલ ગાઇડેડ મિસાઇલો જે તો કે ડિસ્ટ્રોયર બનાવવામાં આવશે. જે એમાંથી ઘણા બની પણ ગયા છે. હમણાં જ આપણે જોયું હતું કરંટ અફેરમાં INS સુરતનું પણ અનાવરણ થઈ ગયું. તો હવે આ ત્રીજું તૈયાર થઈ રહ્યું છે INS ઇમ્ફાલ, જે ઇન્ડિયન નેવલ કન્જક્શન મજગાંવ ડોક શિપયાર્ડ લિમિટેડ મુંબઈ ખાતે છે એ બનાવી રહ્યું છે. અને તે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ અને લાંબા અંતરની જે સપાટી હવામાં માર કરવા માટેની આ મિસાઇલ છે. તો ખાસ કરીને પ્રોજેક્ટ 15B શું છે? તો કે મિસાઇલો બનાવવા માટેનું એક ઓલું છે પ્રોજેક્ટ. જ્યારે પ્રોજેક્ટ 15Aની વાત કરીએ તો તેમાંથી 3 જહાજો બનાવવામાં આવશે, INS કોલકાતા, INS કોશી અને INS ચેન્નાઈ. જ્યારે પ્રોજેક્ટ 75 વાત કરીએ તો 6 સ્કોપયાર્ડ ક્લાસિક સબમરીન બનાવવાની છે. આપણે જોઈ આવીએ INS કલવરી, INS ખંડેરી, INS કરંજ, INS વેલા, INS વાગીર અને INS વાઘસીર, જે બધી હોપી દીધી નેવલ સેનાને. જ્યારે નેવલ સેનાની વાત કરીએ તો એના ચીફ દિનેશ કુમાર ત્રિપાઠી છે. અને નેવલ સેના ડી આપણે 4 ડિસેમ્બરે ઉજવ્યો હતો. ક્યાં ઉજવ્યો હતો એ તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ તાજેતરમાં જ કોને ભારતીય પોલીસ ફાઉન્ડેશનના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો આ OP સિંહને નિયુક્ત કરવામાં આવ્યા છે નવા તરીકે. તો OP સિંહ ભૂતપૂર્વ UP પોલીસના DG રહી ચૂક્યા, ભારતીય પોલીસ ફાઉન્ડેશનના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. તો ઉત્તર પ્રદેશ ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક AP સિંહે શુક્રવારે ઇન્ડિયન પોલીસ ફાઉન્ડેશન એટલે કે IPFના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે અને ચાર્જ સંભાળી લીધો છે. તો યાદ રાખવી આ નિયુક્તિ. ત્યારબાદ આની સાથે થોડીક નિયુક્તિ જોઈ લઈએ. જો મનોજ મિત્તલ સિડબીના CMD બન્યા હતા. BNLFના CMD રોબોટ જે રવિ બન્યા હતા. રણધીર સિંહ એશિયન ઓલિમ્પિયાડ કાઉન્સિલમાં પ્રમુખ તરીકે ભારતના પ્રમુખ તરીકે બન્યા હતા. ભારતીય ન્યૂઝપેપર સોસાયટીના નવા પ્રમુખ MV શ્રેયસ કુમાર બન્યા હતા. શસ્ત્ર દળો, મેડિકલ સર્વિસ વગેરેના પ્રથમ મહિલા DG આરતી સરીન બન્યા હતા. જ્યારે ભારતીય વાયુસેનાના VS સુજીત પુષ્પાકર ધારક બન્યા હતા. જ્યારે નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે કલિકેશ સિંહ દેવ બન્યા હતા. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના ચીફ અલોક રંજન બન્યા હતા. નાર્કોટિક કંટ્રોલ બ્યુરોના ડિરેક્ટર જનરલ અનુરાગ ગર્ગ બન્યા હતા. તો યાદ રાખવી આ બીજી નિયુક્તિ પોસ્ટ સાથે. ત્યારબાદ કયા રાજ્ય જે ડ્રાઈવરો, મુસાફરો અને માર્ગ અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવાર યોજનાને આવકારી રહ્યું છે? તો કર્ણાટક આવકારી રહ્યું છે આ યોજનાને. તો કર્ણાટક ટ્રાન્સપોર્ટ એસોસિએશને ડ્રાઈવરો, મુસાફરો અને માર્ગ અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવાર યોજના છે જે કેન્દ્ર સરકારની, એને આવકારી. જો કર્ણાટકમાં કેબ ડ્રાઈવર અને મુસાફરો માર્ગ અકસ્માત પીડિતો માટે કેન્દ્ર સરકારની નવી કેશલેસ ટીમે સ્કીમ સમર્થનને વ્યર્થ કર્યું, જેની જાહેરાત કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ છે આપણા ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ 7 જાન્યુઆરીએ કરી હતી. અને આ અકસ્માત પછી દિવસો જે જોની વાત કરીએ તો 24 કલાકની અંદર પોલીસ રિપોર્ટ દાખલ કરવાનો હોય અને 24 કલાકમાં જે પોલીસ રિપોર્ટ દાખલ થઈ જાય તો એનો સંપૂર્ણ ખર્ચો સરકાર ભોગવે અથવા તો સરકાર અંતર્ગત એ બધી ભોગવે. એના વિશે આગળ માહિતી જોઈએ. આનો ઉદ્દેશ્ય તો કે યોજનામાં અકસ્માત પછી 7 દિવસમાં 1.5 લાખ સુધીની સારવાર ખર્ચ આવરી લે, જે તો કે 24 કલાકની અંદર પોલીસ રિપોર્ટ દાખલ થવો ફરજિયાત છે. તો આવી કંઈક આનો ઉદ્દેશ્ય છે. તો આ યોજનાની યાદ રાખવી. જ્યારે કેશલેસ પેમેન્ટ સિસ્ટમની વાત કરીએ તો આ યોજના હેઠળ અકસ્માત પીડિતો સારવાર ખર્ચ વીમા કંપની અથવા તો સંબંધિત સરકારી યોજનાઓ દ્વારા
હોસ્પિટલને સીધી ચૂકવવામાં આવે. જે દર્દી કોઈપણ પ્રકારના એડવાન્સ રકમ ચૂકવવી પડે નહીં એના માટેની આવી યોજના છે જે કર્ણાટકે અપ્રુવલ આપી દીધો, તો યાદ રાખવી. ત્યારબાદ કયા દેશનો જ્વાળામુખી જે માઉન્ટ ઈબુ છે એ જ્વાળામુખી એક દિવસમાં 2 વાર ફાટી ચૂક્યો છે? તો ઇન્ડોનેશિયાનો આ જ્વાળામુખી છે. તો જુઓ, તો ઇન્ડોનેશિયાનો ઈબુ જે જ્વાળામુખી 2 વાર ફાટ્યો, લાલ ગરમ લાવા બહાર પાડ્યો. ઇન્ડોનેશિયાનો માઉન્ટ ઈબુ જ્વાળામુખીએ ગુરુવારે ફરીથી ફાટી નીકળ્યો, જે રાત્રે અવકાશમાં લાલ તેજસ્વી લાવા અને ખડકો ફાયરિંગ કર્યા. અને આ જ્વાળામુખી વીજળીના અદ્ભુત પ્રદર્શનને ઉત્તેજિત કરે છે. તો ખાસ કરીને ક્યાં છે જ્વાળામુખી, કયા દેશમાં, અને કયો જ્વાળામુખી છે એ બંને ખાસ યાદ રાખવું. કેટલી વાર ફાટ્યો એ જરૂરી નથી. ઇન્ડોનેશિયાની વાત કરીએ તો કેપિટલ જકાર્તા છે, પણ જકાર્તા પછી એને નવી કેપિટલ ગોતી લીધી. ન્યૂ સંતારા છે જે બોર્નિયન ટાપુ પર આવેલું છે અને આનું મુખ્ય મથક જકાર્તા રાખ્યું. જ્યારે ચલણ તો કે ઇન્ડોનેશિયન રૂપિયો છે અને પૂર્વ અથવા તો પ્રમુખ તરીકે પ્રબોધ સુબિયાન્તો છે રાષ્ટ્રપતિ, જે તો કે આપણા એક ઇવેન્ટમાં મુખ્ય ગેસ્ટ તરીકે આવવાના છે. તો કોમેન્ટ કરી દઉં કયા ગેસ્ટ તરીકે કઈ ઇવેન્ટમાં આવવાના છે. ત્યારબાદ પીએમ મોદીએ દેશના પ્રથમ ગ્રીન હાઇડ્રોજન હબનો શિલાન્યાસ કર્યો. ક્યાં કર્યો? તો આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં કર્યો છે શિલાન્યાસ. તો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન હબ પ્રોજેક્ટની વાત કરીએ તો નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશમાં 1.85 ટીન ગ્રીન હાઇડ્રોજન હબનો શિલાન્યાસ કર્યો આંધ્રપ્રદેશમાં. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે બુધવારે વિશાખાપટ્ટનમમાં 2 ટ્રિલિયન વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું તે પૈકી એક આ છે. આનો પાયો નાખ્યો અને એમ કીધું કે કેન્દ્ર સરકારના જે રાજ્યના જે લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે આંધ્રપ્રદેશ સાથે મળી અને આપણે કામ કરી રહ્યા છીએ. તો યાદ રાખવું. અને આ મિશન તો કે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળની આ એક પહેલ છે હાઇડ્રોજન હબ બનાવવાનું. તો ખાસ કરીને આ પહેલ પર યાદ રાખવી, નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન, જેના લક્ષ્યોને બધી આપણે જોશું જ આમાં જ. તો ગ્રીન હાઇડ્રોજન એનર્જી લિમિટેડ દ્વારા પ્રથમ હાઇડ્રોજન હબ સ્થાપિત કરવામાં આવ્યો છે. તો કોના દ્વારા બન્યો, એ કોના દ્વારા બનાવવામાં આવશે એ પણ જોવું. જ્યારે ગ્રીન હાઇડ્રોજનની વાત કરીએ તો એક વિદ્યુત વિસર્જિત છે જેનું વિશ્લેષણ દ્વારા હાઇડ્રોજન અને ઓક્સિજન પરમાણુ પાણીની જે વિભાજિત કરી અને ઉલ્લેખિત કરે. જે વિદ્યુત વિસંધિકરણ જે વિશ્લેષણમાં જરૂરી ઉર્જાનું પૂર્ણ ઉર્જા સ્ત્રોત જે પાણી, સૂર્ય, હવા વગેરેથી ઉત્પન્ન કરે એને ગ્રીન હાઇડ્રોજન કહેવામાં આવે. ટૂંકમાં પાણીમાં ટર્બાઇન ફિટ કરી દેવામાં આવે, ટર્બાઇન દ્વારા જે ઉર્જા મળે એને ગ્રીન હાઇડ્રોજન ઉર્જા કહેવામાં આવે છે. તો ખાસ કરીને તમે મારા કરતાં વધારે જાણતા હશો. ત્યારબાદ આ નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનની વાત કરીએ તો તે શું છે, જેની શરૂઆત 4 જાન્યુઆરી 2023ના રોજ નરેન્દ્ર મોદીએ કરી હતી. આનો લક્ષ્ય તો કે 2030 સુધીમાં 50 લાખ ટન પ્રતિ વર્ષ એનર્જી ઉત્પન્ન કરવાનો છે, એ પણ ગ્રીન હાઇડ્રોજન એનર્જી. તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી આ મિશન વિશે. ત્યારબાદ ભારતમાં થોડાક આવા પ્રથમો જોઈ લઈએ જે આવી રીતના પ્રથમ જ થયું હોય. તો ભારતીય રેલવેએ તેમનું પ્રથમ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ સ્થાપિત કર્યો હતો ભુવનેશ્વરમાં. જ્યારે ભારતનું પ્રથમ સુપર જે કેપેસિટર પ્લાન્ટનું અનાવરણ કન્નૂર, કેરળ ખાતે થયું હતું. ભારતનો સૌપ્રથમ તેલ પામ પ્રોસેસિંગ પ્લાન્ટ ખુલ્લો મૂક્યો હતો અરુણાચલ પ્રદેશમાં. અને ઉત્તર ભારતનો પ્રથમ પરમાણુ પ્લાન્ટ ખુલ્લો મૂક્યો હતો હરિયાણામાં. જ્યારે બાયો સીએનજી પ્લાન્ટ સાથે ભારતની પ્રથમ આધુનિક ગૌશાળા લાલ ટોપરા ગૌશાળા બની હતી, ગ્વાલિયર મધ્યપ્રદેશમાં આવેલી છે. અને G7 રાષ્ટ્રએ છેલ્લા કોલ પાવર પ્લાન્ટને બંધ કરી દીધો જે ઇંગ્લેન્ડમાં હતો એ. તો ભારતનો પ્રથમ કાર્બન ડાયોક્સાઇડથી મિથેનનો પાયલટ પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે પુણે ખાતે. તો યાદ રાખવા આવા પ્લાન્ટો અથવા તો ભારતમાં પ્રથમ છે બંને. ત્યારબાદ કયા દેશના જે 2 વર્ષની માળાગાદ બાદ આર્મીના પ્રમુખ આર્મીના ચીફ છે એ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે? તો આવું લેબનોર ખાતે થયું છે અને આનું નામ જોઈએ આગળ. તો વર્ષોની માળાગાદ બાદ આર્મીના ચીફ જે લેબનોરના પ્રમુખ બન્યા છે અને એનું નામ તો કે જોસેફ ઓન છે. તો ખાસ કરીને યાદ રાખવું આ નવી નિયુક્તિ છે, કારણ કે લેબનોરમાં જે 2 વર્ષથી આર્મીનું શાસન ચાલી રહ્યું હતું અને હવે નવા પ્રેસિડેન્ટ આવ્યા છે જોસેફ ઓન. તો યાદ રાખવા. જ્યારે લેબનોરની વાત કરીએ તો કેપિટલ બેરૂત છે, ચલણ તો કે લેબનીઝ પાઉન્ડ છે અને પ્રેસિડેન્ટ તો કે જોસેફ ઓન છે. તો યાદ રાખવી આ માહિતી નવી નિયુક્તિની. ત્યારબાદ કયા શહેરમાં 21મો થર્ડ આઈ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થઈ રહ્યો છે? તો મુંબઈમાં થઈ રહ્યો છે આ ફેસ્ટિવલ. તો મુંબઈમાં 21મો થર્ડ આઈ એશિયન જે ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થઈ રહ્યો છે. અને થર્ડ આઈ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ 21મી આવૃત્તિ આજે મુંબઈ ખાતે શરૂ થવાની છે. અને આની શરૂઆતની ફિલ્મ વખાણાયેલી છે
શાઇનિંગ ડ્રામા ધ બ્લેક ડોંગ છે। તો ખાસ કરીને શરૂઆતની ફિલ્મો યાદ રાખવી, એન્ડની ફિલ્મ યાદ રાખવી, જેમાં તો કે ક્રાંસ ફિલ્મ ફેસ્ટિવલના શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીત્યો હતો। અને આ ફિલ્મ ફેસ્ટિવલ કુલ 61 ફિલ્મો બતાવવામાં આવશે। આ ફિલ્મ ફેસ્ટિવલમાં મુંબઈ ખાતે યોજાવાનો છે અને આજથી આ મહિનામાં 16મી તારીખ સુધી આ ફિલ્મ ફેસ્ટિવલ હાલશે। તો ત્યારબાદ ફિલ્મ ફેસ્ટિવલની ઉદ્ઘાટન સમયની ફિલ્મ આપણે જોઈએ ધ બ્લેક ડોંગ છે ચાઇનીઝ। અને આ ફિલ્મમાં કુલ 61 ફિલ્મો જે આગળ પાછું રિપીટ જ થયું। અને આ પ્રસંગે જે પ્રખ્યાત ગીતકાર અને પટન કથા લેખક જાવેદ અખ્તરને એશિયન સિનેમાની સન્માનિત કરવામાં આવશે, જેને એશિયન સિનેમા એવોર્ડ આપવામાં આવશે। યાદ રાખવો આ એવોર્ડ। આની સાથે જ કલ્ચરનો એવોર્ડ તો કે પત્રકારત રફીક બગદાદીને આપવામાં આવશે, જ્યારે સત્યજીત મેમોરિયલ એવોર્ડ પણ આપવામાં આવશે આને। તો ખાસ કરીને આ 3 એવોર્ડો અત્યાર સુધી અપાઈ ગયા। ધ બ્લેક ડોગ આ એવોર્ડો આ અંતર્ગત જ આપવામાં આવશે ફિલ્મ ફેસ્ટિવલ જે મુંબઈમાં યોજાવાનો છે અંતર્ગત। તો યાદ રાખવી આ માહિતી। ત્યારબાદ તો કે લેખક ફિલ્મ નિર્માતા પ્રિતેશ નંદીનું 73 વર્ષની વયે અવસાન થયું। તો એને પદ્મશ્રી એવોર્ડ ક્યારે મળ્યો હતો? તો 1977માં મળ્યો હતો આને। તો લેખક અને ફિલ્મ નિર્માતા પ્રિતેશ નંદીનું 73 વર્ષની વયે અવસાન થયું છે। તો કે દક્ષિણ મુંબઈમાં તેમના ઘરે કાર્ડિયો એસ્ટેટ બાદ તેમનું અવસાન થયું અને તેમની અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા આજે સાંજે। તો યાદ રાખવા, જ્યારે એને પદ્મશ્રી 1977, કર્મવીર પુરસ્કાર 2008, આંતરરાષ્ટ્રીય માનવવાદી પુરસ્કાર 2012માં મળ્યા છે। તો આ 3 એવોર્ડો સાથે નામ પણ યાદ રાખવું। રાજકારણ સાથે પણ સંકળાયેલા હતા પ્રિતેશ નંદીની, તો યાદ રાખવા આ એક મેલ છે। ત્યારબાદના થોડાક અવસાનો જોઈ લઈએ તો અરુણા વાસુદેવ જે એશિયાની સિનેમાની માતા ગણવામાં આવે છે। રાકેશ પાલ ભારતીય કોસ્ટગાર્ડના ડીજી, રામનારાયણ અગ્રવાલ અગ્નિમેન ઓફ ઇન્ડિયા હતા। નટવરસિંહ ભૂતપૂર્વ વિદેશ પ્રધાન રહી ચૂક્યા। કાલા રાંગ માર્કલ જે મેઘાલયના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા। બૃદેશ્વર ભટ્ટાચાર્ય પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ સીએમ રહી ચૂક્યા। શોભના રનાડે ગાંધીવાદી સમાજ સુધારા હતા। યામિની કૃષ્ણમૂર્તિ ભરતનાટ્યમ સાથે સંકળાયેલા હતા। અશુમન ગાયકવાડ એક ક્રિકેટર હતા અને રાજીવ તારાનાથ સરોદવાદક હતા। કમલા બેનીવાલ રાજસ્થાનના પ્રથમ મંત્રી રહી ચૂક્યા, મહિલા મંત્રી। સુશીલ મોદી બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી હતા। તો આ ખાસ કરીને તાજેતરના જ અવસાનો છે જે યાદ રાખવા। અને આજના માટે એટલું જ હતું। ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલ પર પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેવી। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ, જય ભારત।